ચોમાસું આવે એટલે પાણીના ભરાવાને કારણે ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર જોવા મળે છે, જેને કારણે સ્થાનિકોની મુશ્કેલીઓ પણ વધે છે। કંઈક આવી જ મુશ્કેલીનો સામનો બનાસકાંઠાના અંબાજીના વિવિધ વિસ્તારોના લોકો કરી રહ્યા છે। જોઈએ આ સ્થાનિકોની સમસ્યાનો અમારો આ અહેવાલ। બનાસકાંઠાના અંબાજી પંથકમાં વરસાદે થોડા દિવસથી વિરામ લીધો છે, પરંતુ આ પડી ગયેલા વરસાદને કારણે અંબાજીના વિવિધ વિસ્તારોમાં ગંદકીનો ખડકલો જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં ઠેક ઠેકાણે કાદવ કિચડ ને વરસાદી પાણીના ખાડા ભરેલા જોવા મળ્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય એટલું કે ભરાયેલા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે। ખાસ કરીને અંબાજીના મુખ્ય માર્ગ સિવાય અંતરિયાળ રસ્તાઓ પર આ ગંદકી ભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો અને તેમાં પણ ખાસ બાળકોમાં પાણીજન્ય રોગોને મોટું મેદાન ન મળે તેને લઈને વિવિધ કાદવ કિચડવાળી જગ્યા, પાણી ભરેલા ખાડાઓ તેમજ જે જગ્યાએ લીલ જામી ગઈ છે તેવા સ્થળોએ જંતુનાશક દવાઓનો છંટકાવ થાય એવી સ્થાનિકોની માંગ છે, કારણ કે જો રોગચાળો ફાટે तो नाना बाळको सहित केटला लोग आ रोगना भरडामां आवी शके छे। गंदगी के बारे में ऐसा है कि सब काफी टाइम से सफाई के बाद कर्मचारी सफाई करके जाते हैं तो कुछ जानवर भी गंदगी वापस कर जाते हैं और सफाई बारिश आती है तो बारिश गंदगी धुल जाती है, मगर बारिश बंद होने के बाद काफी गंदगी हो जाती है तो हमारे बच्चे भी बीमार पड़ते हैं। आंगनवाड़ी, हमारे सामने आंगनवाड़ी है, उनके बच्चे भी बीमार पड़ जाते हैं कभी कभी। तो हम रात को मच्छरों की वजह से सो नहीं सकते हैं और जो गटर के अंदर पाइप लाइन है पीने की वो फूट जाती है तो गंदा पानी आता है और इन गटर लाइनों को गटर में से पाइप लाइनों को गटर में से बाहर निकाला जाए। गंदगी के बारे में तो कुछ ही नहीं चाहिए, हमारे को तो पाउडर छटकाओ और कह रही है नाले ढकाओ और सफाई, हमारे को सफाई चाहिए। और पानी का है जो पानी के गटरों में पहले पानी गटरों में से आता है मेल नल जो वो कह रहे उसको सही करवाओ। गंदगी तो रहती है ना, मोहल्ले मोहल्ले के लाके डालते तो गंदगी तो रहने वाली है। और पाउडर है जो महीना महीना निकल जाता है, कोई छिट्टा नहीं है, इसको सुधार करना चाहिए, पाउडर छटवाना चाहिए। और बच्चे खेलते रहते हैं गंदगी के सामने, आंगनवाड़ी है, बच्चे खेलते रहते हैं यहाँ पे तो बीमार पड़ते ही है ना बच्चे। तो नौलत तो वो तो होनी चाहिए ना कि भाई यहाँ बच्चे छोटे छोटे आंगनवाड़ी है तो थोड़ी ये गंदगी सब हटाना चाहिए यहाँ से। जो कि आ बाबते अंबाजी ग्राम पंचायतना महिला सरपंचનું કહેવું છે કે હું પોતે આ ગંદકીથી વાકેફ છું અને હમણાં તેમણે નવો જ ચાર્જ સરપંચ તરીકેનો સંભાળ્યો છે, ત્યારે કોઈ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી સાથે ગંદકી દૂર કરાવવાની કામગીરી હાથ ધરી છે। જ્યાં પણ હાલ માર્ગો ઉપર કાદવ કિચડ અને પાણી ભરેલા છે એવી જગ્યાઓ પર પણ જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવશે અને લાંબા સમયથી પડેલી ગંદકીને દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યા છે। આજે બધા પંચાયતના બધા કર્મચારીઓને કામે લગાવી દીધા છે, ગટરની બધી સાફ સફાઈ કરાવી છે અને બધો ગટરની સાફ સફાઈ કરીને કચરો બધો કચરા ટ્રેક્ટરમાં ભરે એ પ્રમાણેની જોગવાઈ કરવાઈ છે અને રોડની સાફ સફાઈ કરવાની અને જ્યાં પાણી ભરાયા છે ત્યાં સાફ સફાઈ કરીને દવાનો છંટકાવ કરવાની પણ મેં કામગીરી હાથ કરાવવામાં આવી છે અને કોઈ બાળક કોઈ પણ બીમાર ન પડે એ પ્રમાણે મારી તકેદારી છે। અમારું અંબાજી સ્વચ્છ સુંદર રહે એ માટેની મારી કામગીરી મેં હાથ ધરી છે તે હું પૂર્ણ કરીશ। એક તરફ ગામડાઓમાં સ્વચ્છતા અને વિકાસની વાતો સરકાર કરે છે તો બીજી બાજુ સ્થાનિક સમસ્યાઓના નિકાલ માટે પણ લોકોને ઝઝૂમવું પડે, ત્યારે સ્વાભાવિકપણે સવાલ થાય કે શું સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓનો પણ અધિકાર નથી ધરાવતા? જો કે મહિલા સરપંચે આપેલી ખાતરી બાદ જોવું રહ્યું કે અંબાજીમાં જે પેચીદા પ્રશ્નો છે તેનો નિકાલ ક્યારે આવે છે। વિનય સિકરવારનો રિપોર્ટ, TV13 બનાસકાંઠા।